માતા તંદુરસ્ત બાળકની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે ગુરુવારના રોજ પાટણ તાલુકા હેલ્થ ઓફિસના સભાખંડમાં રોટરી ક્લબ ઓફ પાટણ તથા તાલુકા આરોગ્ય વિભાગના સહયોગથી માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણનો કાર્યક્રમ રોટરી પ્રમુખ ડોક્ટર પરિમલ જાની, પ્રોજેક્ટ ચેરમેન રાજુ મોદી, ડોક્ટર નૈસર્ગી પટેલ, મંત્રી જય દરજી, તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશભાઈ, ડીપીઓ ઉર્મિલાબેન પટેલ સહિત રોટરી ક્લબ પાટણ પરિવાર, તાલુકા હેલ્થ ઓફિસર સ્ટાફ પરિવાર અને ICDS સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ કાર્યક્રમમાં 30 થી વધુ સગર્ભા માતાઓને 30 થી વધુ જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓના સાથેની દાતાઓના સૌજન્યથી તૈયાર કરેલ કીટોનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયોજિત માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણના આ કાર્યક્રમમાં અશ્વિન જોશી, બાબુભાઈ પ્રજાપતિ, ડોક્ટર અતુલ અગ્રવાલ, ભગાભાઈ પટેલ, જયરામભાઈ પટેલ, પરેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. માતા અને બાળ આરોગ્યના એક પ્રોગ્રામના અનુસંધાને જે અમારી રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલનો પણ એક પ્રોગ્રામ છે, જુલાઈ મહિનો એના માટે આ ડેડિકેટ રોટરી ક્લબે કરેલો છે. એના અનુસંધાને આજે પાટણમાં પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અલ્કેશભાઈ અને ડીપીઓ બેન ઉર્મિલાબેન તથા હંસાબેનના આયોજનમાં રહી અને પાટણ તાલુકા ઓફિસમાં એક પ્રોજેક્ટનું આયોજન થયું છે, જેમાં માતા અને બાળક બંનેને જરૂરિયાત હોય એવી કેટલીક વસ્તુઓ અમે ભેગી કરીને એની એક સરસ કીટ બનાવી છે. જે કીટની અંદર ડેટોલ સાબુ, ડેટોલ લિક્વિડ, મચ્છરદાની, બાળક માટેની ગોદડી અને કેટલીક ન્યુટ્રિશનની પૌષ્ટિક વસ્તુઓનો પણ અમે ઉમેરો કર્યો છે. જે આજે અમે 25 થી 30 બહેનોને એનું કીટનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ જ્યારે આવી કોઈ પણ જરૂરિયાત હશે તો તાલુકા અને જિલ્લાના હેલ્થ ઓફિસની સાથે રહીને રોટરી ક્લબ આવા ભવિષ્યમાં અનેક કાર્યક્રમો કરશે. આપનું નામ સાહેબ? ડૉક્ટર પરિમલ જાની, ગાયનેકોલોજીસ્ટ પાટણ, પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ પાટણ. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.